જય માતાજી મિત્રો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે ચૈત્ર નવરાત્રિનો પવિત્ર પ્રથમ દિવસ છે. આજે માતા દુર્ગાના નવ સ્વરૂપમાંથી માતાનું પ્રથમ સ્વરૂપ એટલે શૈલપુત્રીના સ્વરૂપની આજના દિવસે પૂજા અર્ચના થાય છે. શૈલપુત્રી હિમાલયની પુત્રી છે. આ દેવી સર્વત્ર વિદ્યમાન છે. આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વજન્મની પુત્રી, જે નોરતાના પ્રથમ દિવસે આ શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિવસ છે. શ્રીમદ ભાગવતમાં પણ બ્રહ્માજીના પ્રશ્નમાં ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે હું ન નર છું, ન નારી છું, અને ન તો કોઈ એવું પ્રાણ જે નર યા માદા હોય કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન ન હોઉં. નારી શક્તિનું ભક્તિનું ભાવભર્યું સ્વરૂપ એટલે પ્રથમ નોરતાની માતા શૈલપુત્રી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ પ્રથમ નોરતાના માતા શૈલપુત્રીના દેવી સ્વરૂપની વાત કરીશું અને આ દેવીની વાર્તા સાંભળીશું તથા માતા શૈલપુત્રીની કઈ રીતે પૂજા વિધિ કરવી, માતાના કયા મંત્રનો જાપ કરવો જોઈએ, કઈ માતાને કઈ વસ્તુનો ભોગ લગાવવાથી માતા શૈલપુત્રી પ્રસન્ન થાય છે, તેની વાત આજના વિડીયોમાં કરીશું. જય માતાજી. જય શૈલપુત્રી માતા. આજે 30 માર્ચ 2025 ગુરુવારના દિવસથી પવિત્ર ચૈત્ર મહિનાનો પ્રારંભ થાય છે. આ સાથે જ આદ્ય શક્તિની ઉપાસનાના 9 દિવસ એટલે કે ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ થાય છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ શક્તિ ઉપાસકો ઉપવાસ રાખી માતા રાનીની પૂજા અર્ચના કરે છે. આજે ચૈત્ર નવરાત્રિનું પહેલું નોરતું છે. એવું પણ માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ રાક્ષસોના અલગ અલગ રૂપોમાં વધ કર્યો હતો. તો નવરાત્રિમાં માતા દુર્ગાના આ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. તો ચાલો જોઈએ કે નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા વિધિ અને કયો ભોગ લગાવીને માતાને પ્રસન્ન કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે માતા શૈલપુત્રીની પૂજા કરવાની રીત જોઈએ. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે સૂર્યોદયથી પહેલાં ઉઠીને સ્નાન કર્યા બાદ ચોખ્ખા કપડાં પહેરીને તૈયાર થઈ જાઓ. હવે ઘરના મંદિરની સારી રીતે સાફ સફાઈ કરી લો. ચોકી પર લાલ કપડું પાથરી માતા દુર્ગાની તસવીર સ્થાપિત કરો. ત્યારબાદ કળશ સ્થાપના કરો અને માતા શૈલપુત્રીનું ધ્યાન કરો. હવે માતા દુર્ગાને કંકુ ચોખા લગાવો અને માતાને સફેદ ફૂલ ચઢાવો. આ સાથે જ માતાને વસ્ત્ર અર્પણ કરો. હવે માતા દુર્ગાનું ધ્યાન કરીને દેશી ઘીનો દીવો પ્રગટાવવો અને અગરબત્તી સળગાવવો અને માતાની આરતી ઉતારો. આ ઉપરાંત શૈલપુત્રી માતાની કથા, દુર્ગા ચાલીસા, દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તસતીના પાઠ કરો. આવી રીતે સાંજના સમયે પણ માતાની આરતી કરો અને તેમનું ધ્યાન ધરો. હિન્દુ ધર્મમાં મંત્રોનું ખાસ મહત્વ છે. મંત્રોમાં
વિશેષ શક્તિ હોય છે. ઋષિ મુનિઓ મંત્રો દ્વારા પોતાનું ધાર્યું કામ કરતા હોવાની લોકવાયકાઓ પણ આપણે સાંભળી છે. ત્યારે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પ્રાર્થના કરતા સમયે આપેલા મંત્રનું ઉચ્ચારણ કરવાથી લાભદાયી રહેશે. વંદે વાંછિતા લાભાય ચંદ્રધ્ર કૃતશેખરમ વૃષારૂઢામ શૂલધરા શૈલપુત્રી યશસ્વિનીમ. મિત્રો, શૈલપુત્રી માતા જાણીએ. ઓમ દેવી શૈલપુત્રે નમઃ. મિત્રો, હવે આપણે માતા શૈલપુત્રીની વ્રત કથા સાંભળીએ. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતાનું વાહન વૃષભ એટલે બળદ છે. માતા શૈલપુત્રીને હિમાલયલાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે. આ પાછળ એક દંતકથા છે. માતા સતીના પિતા દક્ષરાજે એકવાર યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા, પરંતુ ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું. જોકે સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતા. ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ જ્યારે સતી સંમત ન થયા તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી. માતા સતી પોતાના પિયર આમંત્રણ વિના પહોંચી ગયા, જ્યાં તેઓના માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી. તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શક્યા અને ગુસ્સે થઈ ગયા. આ ક્રોધમાં તેણે યજ્ઞમાં પોતાનું ગ્રહણ કરી લીધું. ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો. ઉલ્લેખનીય છે કે માતા દુર્ગાના પહેલા સ્વરૂપને માતા શૈલપુત્રીને સૌભાગ્ય અને શાંતિની દેવી માનવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી માણસને સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ વ્યક્તિની કીર્તિ, યશ અને ધનની પ્રાપ્તિ થાય છે. મિત્રો, હવે આપણે માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવવો તે જોઈએ. માતા શૈલપુત્રીના ભોગ વિશે વાત કરીએ તો માતા શૈલપુત્રીને સફેદ વસ્તુઓ સૌથી વધારે પ્રિય છે. આ કારણે જ માતાની પૂજા સફેદ ફૂલોથી કરવામાં આવે છે. તેમને સફેદ રંગના વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. જ્યારે ભોગમાં માતા શૈલપુત્રીને સફેદ રંગની દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ લગાવવો જોઈએ, જેથી માતા પ્રસન્ન થાય છે. જય માતાજી. મિત્રો, પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની આવી રીતે પૂજા કરવાથી, માતાની કથા સાંભળવાથી, માતાના મંત્રોનો જાપ કરવાથી તથા માતાજીને મીઠી સફેદ વસ્તુનો ભોગ લગાવવાથી માતાજીની કૃપા ભક્તજન પર હંમેશા રહે છે. જય શૈલપુત્રી માતા. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.